તારે લાખણીઓ ભક્તિની આંખે સગડું દેખું ને દેખાડું. ગંગા સતી પાંડવાય જેસલ જાડેજો આપણા દેશી ભક્તો જે છે એને ભજનોમાં ગાય અને એને સત્ય ધર્મને જોયો અને પછી ભજન ગાય મને તમને બતાવ્યું કે આ સત્ય છે, આ ધર્મ છે, આ સમર્પણ છે, આ દાતારી છે, આ સુરવીરતા છે, આ માનવતા છે, એવું બધું બતાવ્યું એને. ક્યારે એનો અનુભવ કરીને કીધું. અને પછીની કડી બહુ સરસ છે. મુક્તિની જુગતી મારા ગુરુએ બતાવી, એ જી મુક્તિની જુગતી મારા સતગુરુએ બતાવી. મારા સદગુરુએ મને મુક્તિની જુગતી બતાવી કે અહીંથી આમ સીધે સીધા જાહો એટલે ભચાવ આવશે, આમ તમે જાહો એટલે અંજાર આવશે, આમ તમે જાહો એટલે માંડવી આવશે. જાવું આપણે જોઈએ. આપણે હું ગુરુવારે વાંધો પડે છે, બધું ગુરુ કરી દઈએ એમ. હું કાંઈ ન કરું, ગુરુ. અમારે ગિરનારમાં એક પર્ણકુટીમાં ગુરુ ચેલો બે હુતા હતા. ઝીણો ઝીણો વરસાદ શરૂ થયો એટલે હુતા હુતા ગુરુએ ચેલાને કીધું કે બહાર જોયા તો વરસાદ કેવો છે? તો કે હવે આ બારોબારથી મીંદડી આવી માથે હાથ ફેરવી લ્યો ને, ભીની હશે તો હશે ને કોરી હશે તો નહીં હોય. આ હુતો હુતો ગુરુની આજ્ઞાનું પાલન કરે છે. પછી બીજી વાર કીધું કે હવે આ દીવો તો ઓલવી નાખ, દીવો રામ કરી નાખ. ઓલવી નાખ એમ નો કે હો, આપણે કઈ દીવો ઓલવી નાખ. સાધુ સંતો એમ કે દીવો રામ કરી નાખો, દીવો તો રામ કરી નાખ. હું તો કેવો માથે એક ગોદડું બીજું ઓઢી જાઉં તમને માલિકો ક્યાં ગુરુ ફડકા દેખાય છે એમાં. હવે હું દીવા ઓલોવા એમાં ઊભું થવું. અને પછી ત્રીજી વાર ગુરુએ કીધું કે આ પર્ણકુટીનો દરવાજો તો બંધ કરી દે. તો કે બે મેં કર્યા એક તમે ન કરો એમ. આ બે મેં હુતા કામ કર્યા એમ. આમાં ઊભું થવું પડે એમ હતું. મુક્તિની જુગતી મારા ગુરુએ બતાવી રે, મુક્તિની જુગતી મારા, મુક્તિની જુગતી મારા ગુરુએ બતાવી. જે કૃષ્ણમૂર્તિ, જે જગતનો ફિલોસોફર કહેવાય, એને એક યુવાને જે કીર્તિભાઈ પ્રશ્ન કર્યો હતો કે મારે મુક્તિ મેળવવી છે, કોઈક રસ્તો બતાવશો? તો જે કૃષ્ણમૂર્તિ જુવાનને શું કીધું ખબર? તમને કોને બાંધ્યા છે જાણી લ્યો, પછી હું તમને રસ્તો બતાવું. હવે તમને મને કોને બાંધ્યા છે કલ્પના કરો છે. આપણે હાથે જ બંધાણા છે ને, આપણે જાણબૂથી છે ને. આપણે કરજ કરીને પછી આપણે હપ્તા નો ભરી એકતા હોય તો ઉભા કરેલા તો આપણા છે ને. થાંભલાને આપણે આમાં બથમાં લઈ વચ્ચે ઘરની વચ્ચે થાંભલો હોય ને, બથમાં લઈને આકડિયા ભીડી જાઓ અને પછી હું તમે રાડું નાખી આમાંથી બારો કાઢો. બારો કોણ કાઢી શકે? તું આકડિયા છોડ તો તું જ નીકળી, બાકી તને કોઈ કાઢી શકે નહીં. મુક્તિની જુગતી મારા સદગુરુએ બતાવી, મુક્તિની જુગતી મારા ગુરુએ બતાવી રે, મુક્તિની જુગતી મારા ગુરુએ બતાવી રે. સમજીને એમાં સમરથ થાવું, હરિના ભજનને માટે મારે ન જાવું, મારે ન જાવું, હેમાળો બનાવું, હરિના ભજનને માટે મારે. સમજીને જીવો બે ઘડી એ તો સમજો
પાર સમજી સમજીને એમાં સમરથ થાવું હરિના ભજનને માટે હે મારે ન જાવું હે મારે ન જાવું હજુ હે મારો બનાવો હરિના ભજનને હિમાલયને જાવું મારું હયું હિમાલય બનાવવું અને સમજી સમજીને એમાં સમરથ થાવું સમજણ જોઈ જાય સમજણ વિનાનું જીવવું જીવો ભલે વરસ 1000 સમજીને જીવો બે ઘડી તો સમજો બેડો પાર હે હા એમાં કોકને ગાળિયા નાખીને ક્ષેત્રમાંથી કાંઈ મળતું નથી એવા તો કેટલાય ગાળિયા લઈને રખડે છે બજારમાં બધી કોઈ મોકો આવ્યો નથી ડોકમાં નાખ્યો નથી ગાળીઓ હા એક જણો દુકાને જઈને કે છત્રી છે ચોમાહું આવે છે છત્રી છે તો હા છત્રી છે ને હું ભાવ તો 40 રૂપિયા મોંઘી બહુ કે તો તમારે કેટલામાં જોઈ 10 રૂપિયામાં જોઈ તો એમ કરો મફત લઈ જાઓ તો બે દેજો એક ની બે દેજો તો એને એમ કે આ દાંત કાઢે છે બે છત્રી અંબાવી તો લઈને ભાગ્યો તો એ મોર છત્રી વાળો વાહે વેપારી બગડાટી બોલતી બજારમાં જાય છોકરા દોડતો જાય બાઈઓ આરે ભટકા જાય પુરુષો આરે ભટકાતા જાય બસ સ્ટેન્ડ સુધી જોડ્યા ગયા જેવી બસ સ્ટેન્ડ માંથી બસ નીકળીને બારી તો છત્રી હતો બસમાં ચડી ગયો ને બારીએથી મોઢું કાઢીને વેપારીને કે હારું થયું વાહે દોડ્યા નકર બસ વહી જાત આ એક જ વાર મળે મારા ગામની બસ હવે આને તમે કેમ ફૂગો સાહેબ ગાલિયા લઈને રખડે છે એને શું કરો તમે હે હા 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 કહું હા અમારે અહીંયા અમારા મિત્રો કહે ને એમાં મને એમ થાય કે કઈ કરવું એમ આમાં એવું થાય ને યાદ આવે કીર્તિભાઈ કહે છે ને એ વાત કરું હું બસમાં એકવાર જતો હતો ને અમે પહેલા તો બસમાં જતા સાહેબ અમે પ્રાણભાઈ દિવાલીબેન ને લાખાભાઈ ખરેખર આ તો ઘરનો ડાયરો છે ને બાપુનું સાનિધ્ય છે એટલે કાંઈ સાચી વાતો કરવામાં વાંધો નથી અને પછી શું થયું પછી ગાડીઓ તેડવા આવતી પણ મૂકવા ન આવતી તેડવા તો બપોરે આવી જાય જુનાગઢ હાલો જટ હાલો આપણી કે હજી તો બપોર છે પ્રોગ્રામ તો સાંજે તો હાલો ને વાડીએ શેરડી ખાવા જાઉં બોર ખાવા જાઉં શેરડીયા બોર ખાવા તારે રોંઢા ન જાવ આવવા અમારે એમ કરી કરીને 2 કલાક હાવ સાચી વાતું છે ખોટિયું નથી જરાય હા આ બાપુના સાનિધ્યમાં સ્ટેજ ઉપરથી બોલું છું એ માંડ 6 વગાડીએ તા ઉપલેટ જવું હોય 7 વાગે ત્યાં પુગાડે પછી ઓને ઘીરે લઈ જાય ને ઓને ઘીરે લઈ જાય ને ઘુમરા મારે અને અમે એની વાહોમાં ઘુમરા મારીએ સાહેબ પ્રોગ્રામ પૂરો થાય ને અને પછી એકબીજાને સામું જોવા માટે કે ગાડી આવવાની કે નથી આવવાની બીજા તૈયાર હોય બધા સમજા તૈયાર દાસ હોય બધા એ કે ના પાડતો તો આવવાની ના પાડતો એ ખીમો ગાડી લઈને ગયો તો ને તેડવા તો ખીમો તો વયો ગયો ભાઈ આવા દોર ઈ નો આવે હવે એટલે અમે સાંભળીએ એમ બધા અંદરો અંદર વાતો કરીએ આપણે એમ થાય કે હવે ખીમો નો આવે હવે આમાં આપણે 2-3 વાગ્યા જાવું ક્યાં આપણે ખીમાવીને એવા થકવે અમને થકવે સાહેબ અમને અંદરો અંદર થકવે અને પછી અમને થાકીને અમારી પાસે બોલાવે અમે એમ પૂછીએ બસ મળે તો બસ અહીંથી આમ સીધા વયા જાઓ ને એટલે બસ સ્ટેન્ડમાં બસ પડી જશે જુનાગઢની એટલે અમે દિવાલીબેન ને લાખાભાઈ પ્રાણભાઈ આ બધા સાચી વાતું છે એટલે નામ લઈને કહું છું ત્યાં જઈએ તો આપણે કઈ જુનાગઢની બસ તો કે તો સવારે 8 વાગે મળે ભાઈ હવે ક્યાં જાઉં ઓઈલા તો હોયા ગયા આપણે મૂકીને બરાબર અમે બસ સ્ટેન્ડ જ રહ્યા ને હામાં અને બીજું હું ખાધું ન હોય પ્રોગ્રામ કરવો હોય ને એટલે ખાઈએ નહીં અમે સમજ્યા અને પછી પ્રોગ્રામ કર્યા પછી તો પ્રોગ્રામ પૂરો થયા પછી ભૂખ ઉગડે આજ જેમ જો ઉગડશે એમ કારણ કે બાપુએ જ આજ કીધું ને અમે સાંભળી ગયા છીએ બાપુ કે પછી કરશું આપણે બધું એટલે અમે એ રાહમાં બધા છીએ એટલે અમને તો બસ સ્ટેન્ડ મૂકીને વયા ગયા ઘેરે વયા ગયા બસ સ્ટેન્ડ અમે વયા ગયા બસ સ્ટેન્ડ તો અમે ગયા અમને મૂકવાય નહોતા આવ્યા હો એ તો અમે બસ સ્ટેન્ડ પૂગી ગયા અને પછી એસટીની કેન્ટીન હોય ને એમાં એ હરિયા તીખા ગાંઠિયા સાહેબ હરિયા લોટાના જોઈ લ્યો પેઢામાં લોહી કાઢ્યો
એવા 50 ગ્રામ 200 ગ્રામ લઈ અને કડકડાવીએ અને થોડીક ઊંઘ આવે તો પ્રાણભાઈનું માથું અહીંથી આમ આવે, મારું ચોલું આવે, માથું આમ જાય, મારા આમ ભટકાય. મને કે તમે જ છો ને? મેં કીધું હા. બીજું કોઈ છે નહીં ને? વિશ્વાસ નથી બેસી ગયું ને કોઈ બાકડે? મેં કીધું ના, કોઈ બેઠું નથી. પણ છેતરે બહુ.